ચૂંટણીઓ જીતવા માટે તમે મહિલાઓનો ઉપયોગ, પોલીસનો ઉપયોગ, ગુંડાનો ઉપયોગ અને મહિલા, ગુંડા, પોલીસનો ઉપયોગ કરીને જે ચૂંટણીઓ જીતે, તમે એની પાસે કામ લઈને જઈ શકશો? જે લોકો ચૂંટણીઓ જીતવા અપહરણ કરતા હોય એ જીતી ગયા પછી તમે એની પાસે જઈ શકશો? કહી શકશો કે ભાઈ મારે આ કામ છે? હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે ઘણા બધા મુદ્દાઓ છે, પણ સમજવા જેવો એક જ મુદ્દો છે કે હવે બહુ થઈ ગયું છે, હવે બસ થઈ ગયું છે, હવે એક વખત ઝાડુ મારીને આ ગંદકી સાફ કર્યા વગર રહેવાનું નથી. આ એક સમજવાની વાત છે. મિત્રો, એક બીજી બિન રાજકીય વાત એ કહેવી છે કે આખા ગુજરાતમાં દારૂના નામે જે કાંઈ ચાલી રહ્યું છે એનાથી લોકો ત્રસ્ત છે, લોકો પીડાય છે, લોકો દુખી છે. અનેક પરિવારો બરબાદ થયા છે, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની, અનેક દીકરાઓ બાપ વગરના થયા. હજારો કિસ્સાઓ છે. સમાજ આખો દારૂના દૂષણ સામે લડાઈ લડે છે, પણ હજુ દારૂના દૂષણની લડાઈ ચાલુ છે, એનું કોઈ પરિણામ નથી આવ્યું. ત્યાં ડ્રગ્સનું દૂષણ આ ભાજપ વાળા ગુજરાતમાં લઈ આવ્યા.